તો હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે। તો હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ચોમાસાના પહેલા જ રસ્તાઓમાં ખાડા કે ભૂવા પડી જવા એક સામાન્ય બાબત બની ગઈ છે। ત્યારે વડોદરામાં ચોમાસા પહેલા જ શહેરના રસ્તાઓ તંત્રની પોલ ખોલી નાખી છે। વડોદરામાં ચોમાસા પહેલા જ ભૂવા રાત જોવા મળી રહ્યો છે અને 24 કલાકમાં જ ભૂવા પડવાની આ બીજી ઘટના સામે આવે છે। ત્યારે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં એક સાથે બે સ્થળે ભૂવા પડતા મહાનગરપાલિકાએ ફક્ત બેરિકેડ મૂકી સંતોષ માન્યો હતો। ત્યારે સામાજિક કાર્યકરે રોડનો ડામર માથે મૂકીને આ અંગે વિરોધ નોંધાવી કટકીબાજ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માટે માંગ કરી હતી। વડોદરા શહેરમાં આવેલ ફતેગંજ વિસ્તારમાં વોર્ડ નંબર 3 ની અંદર આજે જે કહેવાય છે કે ગઈકાલે પણ એક ભૂવો પડ્યો હતો, આજે ફરીથી એક મસ્ત મોટો ભૂવો પડ્યો। વગર વરસાદે ભૂવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય। સાથે જ્યારે ટૂંક સમય પહેલા જ્યારે રોડ બન્યો છે ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવું જોઈએ, પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે વડોદરા શહેરની અંદર કોન્ટ્રાક્ટર, અધિકારી અને નેતાઓ આ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતા હોય છે। એના કારણે નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં વપરાતા હોય તેમ લાગી રહ્યું છે। સાથે જે અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે શોભા નથી આપતું। એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે આવા ભ્રષ્ટાચારીઓની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। સાથે આવા કોન્ટ્રાક્ટરોને, અધિકારીઓને પણ સૂચના આપવી જોઈએ અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે। માનનીય વડાપ્રધાન સાહેબ ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત થતી હોય